નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાતી 7 ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું નિતેશ રાવલ અને હવે જોઈશું આજના મુખ્ય સમાચાર। વડોદરા મહાનગરપાલિકાના સફાઈ કામદાર દ્વારા સફાઈ પ્રક્રિયા દરમિયાન નડતરરૂપ ટેમ્પો ખસેડવાનું કહેતા ટેમ્પો ચાલકે છરો બતાવી હુમલો કરવાની ચીમકી આપતા નવાપુરા પોલીસ મથકે સમગ્ર મામલે ફરિયાદ નોંધવા પામી છે। ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે, જ્યારે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખંડેરાવ માર્કેટ પાસે ફ્રૂટ બજાર આવેલું છે કે જેમાં નારિયેળના વેપારી દ્વારા વહેલી સવારે મોટા વાહનોમાં નારિયેળનો મોટો જથ્થો ખાલી કરવામાં આવે છે। તે દરમિયાન કેટલાક નાના ટેમ્પો ચાલકો દ્વારા રસ્તા પર જ ટેમ્પો પાર્ક કરીને નારિયેળનો જથ્થો ભરવામાં આવતો હોય છે। આજે સવારે પાલિકાના સફાઈ કામદાર પૂનમ સોલંકી દ્વારા વિસ્તારની સફાઈ કરવામાં આવતી હતી। તે દરમિયાન નારિયેળનો જથ્થો લેવા આવેલા 3 વ્હીલર ટેમ્પો ચાલકને સફાઈ માટે ટેમ્પો ખસેડવા માટે જણાવ્યું હતું। આ દરમિયાન ઉશ્કેરાઈ ગયેલા ટેમ્પો ચાલકે નારિયેળ કાપવાના છરા વડે સફાઈ કામદારને મારવાની ધમકી આપી હતી। સમગ્ર ઘટના નજીકના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી, જે બાદ સફાઈ કર્મચારી પૂનમભાઈ સોલંકી દ્વારા પાલિકાના અધિકારીઓની પરવાનગીથી છરો બતાવીને ધમકી આપનાર ટેમ્પો ચાલક વિરુદ્ધ નવાપુરા પોલીસ મથકે ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી છે। આજે સવારે હું મારી પોતાની બીટ પર સફાઈ કામ કરતો હતો। તે દરમિયાન ટેમ્પાવાળા ભાઈ પપૈયા ભરવા આવ્યા હતા, તો મેં એમને જાણ કરી કે ભાઈ ટેમ્પો સાઈડ પર લઈ લો, મારે સફાઈ કામ કરવું છે। એમાં થોડી બોલાચાલી થઈ તો એ ભાઈએ તાત્કાલિક છરો નીકાળ્યો અને છરો બતાવતા હતા। એ તો સારું હતું કે પેલા પપૈયાની દુકાન પર નોકરી કરે છે બધા, એમણે કીધું કે ભાઈ આવું ના કરશો, એટલે એણે છરો પાછો અંદર રાખી દીધો અને ત્યાંથી ભાગી છૂટ્યો। એટલે અમે અમારા અધિકારીને સાહેબશ્રીને વાત કરી, અધિકારી સાહેબશ્રી આવી ગયા અને અમે નવાપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપી છે। પોલીસ સ્ટેશનમાંથી અમને રિસ્પોન્સ સારો મળ્યો છે અને કહે છે અમે કાયદેસરની કાર્યવાહી કરીશું। મારું નામ પૂનમભાઈ જસુભાઈ સોલંકી, સફાઈ સેવક, વોર્ડ નંબર 13। હા, આજરોજ અમારા જે કર્મચારી છે એ કાયમી સફાઈ સેવક છે, એ નિયમ મુજબ આજે સવારે પોતાની હાજરી ભરાવી અને પોતાની જે બીટ સોંપવામાં આવેલી એ બીટ સિદ્ધનાથ રોડવાળી બીટ સફાઈ કરતા હતા। જે દરમિયાન એક ટેમ્પાવાળા ભાઈ હતા, એ નંબર મને યાદ છે નહીં, પણ એ કામ કરતા હતા ને એમાં અડચણ હતી, એટલે ટેમ્પાવાળાને એવું કહ્યું કે ભાઈ તો ટેમ્પાને મારે સફાઈ કરવી છે। એ ટેમ્પાવાળા આવીને સીધો એની પર છરો બતાવે એને, એવું એનું કહેવું છે અને સીસીટીવી ફૂટેજમાં બી એ જ બતાવે છે। એમણે એમના સુપરવિઝન કરતાં અમારા અજીતભાઈને જાણ કરીને અજીતભાઈ દ્વારા અમને જાણ કરવામાં આવી કે ભાઈ સાહેબ આવું છે। ત્યાર પહેલાં એ લોકો ત્યાં પોલીસ સ્ટેશન પહોંચી ગયા હતા અને પોલીસ સ્ટેશને એ લોકો એમણે ફરિયાદ નોંધાવી છે। હું બી મને ફોન કરતાં હું બી ત્યાં પહોંચી ગયો હતો અને એ લોકોએ આગળ પોલીસ સ્ટેશન આગળ કાર્યવાહી કરવાના છે। દબાણો થતાં તમારી આગળની કાર્યવાહી શું રહેશે? હા, આજે જ આપણે દબાણની ગઈકાલે બી તમે સાથે હતા આપના, આજે બી દબાણની એ હટાવડાવી છે અમે લોકોએ, અને અમે અમારા વોર્ડ ઓફિસર સાહેબને બી આ જ જાણ કરી કે પ્લીઝ આ દબાણ જે વહેલું હટે તો જ આપણે સફાઈ સેવકોને કામ કરવામાં ફાવે। નો એન્ટ્રી હોવા છતાં પણ ટ્રેકો ઊભી રહી છે, એના માટે શું? એ તો મારા હાથમાં છે નહીં, એટલે એ તો સાહેબને જ જાણ કરવી પડે અમારે। આપનો પરિચય? હા, હું તુલસીભાઈ સોલંકી, સિનિયર સેનિટરી ઇન્સ્પેક્ટર, વોર્ડ નંબર 13।